કારેલીબાગ વડીલ વિહાર વાટિકામાં અવારનવાર થતા કાર્યક્રમોના કારણે સ્થાનિકોને થતી હેરાનગતિને લઈ વીએમસીમાં રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં આવેલા કારેલીબાગ વિસ્તારમાં બુદ્ધદેવ કોલોનીની સામે સ્લમ ક્વાર્ટર્સની બાજુમાં આવેલ વડીલ વિહાર વાટિકા વડોદરા મહાનગરપાલિકા હસ્તકનું છે। જ્યારે વડીલ વિહાર વાટિકામાં અવારનવાર કાર્યક્રમો યોજાતા હોય છે, જેના કારણે સ્થાનિકોને આક્ષેપ છે તેનાથી તેમને હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે। આ વડીલ વાટિકામાં અનેકવાર કાર્યક્રમ એના કારણે વિસ્તારમાં રહેતા બીમાર તેમજ વિદ્યાર્થીઓને કાર્યક્રમોમાં વાગતા લાઉડસ્પીકરોથી પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે। તેની સાથે જ જ્યારે પણ આ વડીલ વિહાર વાટિકામાં કાર્યક્રમ યોજતા હોય છે ત્યારે અસંખ્ય લોકો પોતાના વાહનો આડેધડ પાર્કિંગ કરતા હોય છે, જેથી સ્થાનિકોને આવવા જવામાં પણ મુશ્કેલી પડતી હોય છે। જેથી વડીલ વિહારના કોઈ પરમિશન વગર બની બેઠેલા કકેદારો જેઓ કે દ્વારા વડોદરા મહાનગરપાલિકા વિરુદ્ધ જઈ સરકારની અવગણના કરી સરકારી જમીન પર ગેરકાયદેસર બિન પરમિશન સાથે બાંધકામ કરેલ છે, જેનો ઉપયોગ માત્ર ને માત્ર આ સંસ્થા કરે છે। વડોદરા મહાનગરપાલિકાના નિયમ મુજબ હયાત બાંધકામની બાજુ એફએસઆઈની જગ્યા છોડેલી હતી, તે જગ્યા ઉપર પણ ગેરકાયદેસર બાંધકામ કરેલ છે। કારેલીબાગ બુદ્ધદેવ કોલોની સામે સ્લમ ક્વાર્ટર્સમાં રહીએ છીએ, ત્યાં વડીલ વિહાર આવેલું છે। એ અપંગોનું છે, પણ છે ને ઢોવાએ હજમ કરી લીધું છે અને અપંગો કોઈ રહેતું નહીં, ખાલી એક જ અપંગ રહે છે। અને 15 દિવસથી હમણાં લગભગ છે બહુ ખતરનાક વાડી બનાવી દીધી છે, પ્રસંગ જ ચાલે છે અને લાઉડ સ્પીકર અને એ બધું એટલું જોરથી વગાડે છે ને કે આજુબાજુ રહીશો એટલે હેરાન થઈએ છીએ ને અમે લોકો, એની કોઈ હદ જ નહીં। સ્પીકરો વગાડે, નાના છોકરાઓ ભણતા હોય એ બી ભણવામાં બી ધ્યાન નહીં આવતું। હવે એવું બધું રજૂઆત લઈને અમે આવ્યા છે, આ બધું રજૂઆત છે અમારી જોડે, એ કમિશનર સાહેબને મળવા આવ્યા છે। એટલે જે અપંગોની જગ્યા હતી ને એ ડોહાઓ હવે રાજ કરે છે, વડીલ વિહાર બનાવી દીધું છે। અપંગો એક જ રાખે છે અને અપંગ એક જ છે, એને નહીં જમવાનું હાલતા નહીં કશું હાલતા। આ વાડી અપંગો માટેની છે, ડોહા માટે પ્રસંગો થાય, વાડી બનાવી દીધી છે। રજૂઆત આ જે મુદ્દા લઈને આ જે બધી રજૂઆત કરીશું અમે। દબાણ બી બધું બહુ વધારી દીધું છે, નવું બનાવી દીધું છે। હા કરે છે, પાર્કિંગનું બી જેવી તેવી પાર્કિંગ કરે છે।